हेलो एवरीवन, हम लोग स्टार्ट करने जा रहे हैं ट्रेडिंग व्यू सीरीज, जिसके अंदर अपन सीखेंगे कि ट्रेडिंग व्यू के टूल्स को कैसे यूज करते हैं। ये एक प्लेलिस्ट होने वाली है, तो स्टार्टिंग से लेके एंड तक धीरे छोटे छोटे वीडियोस बनाए गए हैं। तो आप देख सकते हैं कि एक एक पार्ट के अंदर अलग अलग चीज समझाई गई है। ओके, बेसिक टू एडवांस उसके अंदर दिया गया है। थैंक यू। तो लेट्स गो ऑन द चार्ट एंड लर्न ट्रेडिंग व्यू। તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે શીખીએ ટ્રેડિંગ વ્યૂ. ટ્રેડિંગ વ્યૂ શું છે અને કેવી રીતે આપણે આ જે ટૂલ છે એને યુઝ કરી શકીએ છીએ. આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. ઓકે, તો આપણે આ જે ક્રોસ છે, ક્રોસ ડોટ એરો, આ બધું આપણે એક કોર્ડિનેટ આપે છે કે આ જે તમે અહીંયા રાખો છો નીચે, તો તમને અહીંયા સાઈડ પર પ્રાઇસ પણ દેખાય છે અને નીચે ડેટ પણ દેખાય છે. ઓર બેસિક આપણે શીખવું હોય, સમજવું હોય તો ટ્રેડિંગ વ્યૂ એક ચાર્ટ આપણે બતાવે છે. જે પણ પ્રાઇસ ચાલે છે, ભારતીય એરટેલનું ચાર્ટ છે, અહીંયા લખેલું છે 1 ડે ચાર્ટ ઓપન છે. આપણે ટાઈમ ફ્રેમ શું છે, કેવી રીતે ચેન્જ કરી શકીએ છીએ એ પણ આપણે જોશું. ઠીક છે. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ પ્રાઇસ વિથ ટાઈમ. ઠીક છે. તો નીચે ડેટ આવે છે કે થર્સડે 18 જુલાઈ 2024 શું પ્રાઇસ હતી. તમે ઉપર જશો તો અહીંયા તમે પ્રાઇસ રાઈટ પર દેખાય છે, અહીંયા પ્રાઇસ દેખાવે છે. તો તમને પ્રાઇસ દેખાય છે કે 18 જુલાઈ 2024 પર 1473 પ્રાઇસ ચાલતું હતું. ઓકે, છે. તો ધીઝ આર ધ કોર્ડિનેટ. તમને કોર્ડિનેટ ઉપર લઈ જશો તમને પ્રાઇસ એક્ઝેક્ટ આવી જશે. તો તમને જોવું હોય કે આનો હાઈ ક્યાં સુધી છે, તો 1535 સુધી છે. તમને નીચે જોવું હોય કે અહીંયા કેટલું છે, કે 902 સુધી છે. ઠીક છે. ક્લિયર. તમને આ લેવલની પ્રાઇસ અહીંયા દેખાઈ જશે. ઓકે, તો આપણે ચાર્ટ જોવા મળે છે કે વોટ ઇઝ પ્રાઇસ ઓફ ધ સ્ટોક રાઇટ નાઉ અને કેવી રીતે મૂવ કરે છે. ઓકે, ટૂલ્સ આપણે જોઈએ કે કેવી રીતે આપણે ટૂલ્સ યુઝ કરી શકીએ. તો આપણે જે પહેલું હતું ક્રોસ કોર્ડિનેટ બતાવે છે, એવી રીતે ડોટ છે અને જે એરો છે, ડોટ વિલ બી સેમ બટ ડિફરન્ટ એરોમાં છે કે એરો છે એમાં તમને આ જે લાઈન હતી એ લાઈન નથી દેખાતું. તમે ક્રોસ જોશો તો ક્રોસમાં આ લાઈન દેખાય છે. તો તમને જોવું હોય કે આ લાઈન બંનેઓને મેચ કરે છે. ક્યાંય તમને ડબલ બોટમ બનતું હોય અહીંયા, રાઈટ. તો અહીંયા તમે લાઈન રાખશો તો તમને ખબર પડી જશે કે દે ઓર આર ઇક્વલ, રાઈટ. તમે એરો પર જશો તો એરો પર તમને આ નહીં દેખાય. ઠીક છે. એરો ઇઝ વિદાઉટ કોર્ડિનેટ, વિદાઉટ લાઇન્સ. ઓકે, યુઝ્યુઅલી ક્રોસ પર હોય, બાય ડિફોલ્ટ ક્રોસ પર અને ક્રોસ જ યુઝ થતું હોય. ઇરેઝર ઇઝ ફોર કે આપણે કોઈ ડ્રો કરેલું છે, ઠીક છે, તમે એને ઇરેઝ કરવું હોય, અહીંયાથી તમે જઈને ઇરેઝ પર ક્લિક કરો. કોઈ પણ ડ્રોઈંગ હોય એને ઇરેઝ કરવું હોય, એના ઉપર ક્લિક કરશો તો જ ચાલ્યું જશે. આ મેં હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરેલી છે, વર્ટિકલ લાઈન છે. તમે ઇરેઝ ઉપર ક્લિક કરો અને તમે આને ઇરેઝ ઉપર ક્લિક કરશો તો ડિલીટ થઈ જશે. ઓકે, ઠીક છે. તમે આખા જ એકવારમાં ઉડાવવા હોય તો અહીંયા રિમૂવ ડ્રોઈંગ આવી જશે. રિમૂવ ડ્રોઈંગ એન્ડ ઇન્ડિકેટર નાખેલા હોય તો ઇન્ડિકેટર્સ પણ ઉડી જશે. ઝીરો, એકદમ બ્રાઇટ થઈ ગયું. ઓકે, ઠીક છે. આગળ જઈએ, આપણે એને ક્રોસ પર લઈ લઈએ. ઠીક છે. અને છે અહીંયા જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે જે શીખવા જઈ રહ્યા છે, ધીઝ આર ધ પોઈન્ટ. ટ્રેન્ડ લાઇન. ટ્રેન્ડ લાઇન જે છે, અહીંયાથી તમે જે અહીંયાથી મેગ્નેટ ચાલુ છે, ટ્રેન્ડ લાઇન ઇઝ એંગ્યુલર સપોર્ટ ઓર રેઝિસ્ટન્સ તમે કહી શકો છો. એક એંગલ ઉપર એક લાઇન તમે ડ્રોઈંગ કરીને મળે તો એને ટ્રેન્ડ લાઇન કહેવાય છે. જો તમને એન્ડ ટુ એન્ડ જોતું હોય તો તમે યુઝ કરી શકો છો. આનો તમે એન્ડ પકડી લો અને તમે આને ટચ કરીને તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયાથી ટચ કરીને, અહીંયાથી ટચ કરીને ઉપર ગયું છે, અહીંયાથી ટચ કરીને ઉપર ગયું છે, અહીંયા ટચ કરીને ઉપર ગયું છે, અહીંયાથી પણ ટચ કરીને ઉપર જાય છે. ઠીક છે. એવી રીતે ચેનલ પણ આમાં યુઝ થતી હોય, આમાં ચેનલ આવશે, પેરેલલ ચેનલ બચાવે. પેરેલલ સેમ ટ્રેન્ડ લાઈન આપણે ડ્રો કરી, ઓકે, એનું જ ચેનલ બને અહીંયાથી. તો એકદમ પેરેલલ એને આવી જશે. અહીંયાથી ઉપર જો દોરવી ડ્રો કરવી હોય એ પણ તમને મળી જશે. અહીંયાથી તમે પેરેલલ ચેનલ લો, અહીંયાથી તમે ડ્રો કરો અને પછી આને જોશો અહીં, તો અહીંયાથી તમને પેરેલલ ચેનલ દેખાઈ જશે અને તમે જેટલું ખેંચવું હોય એ ખેંચી શકો છો, કે અહીંયાથી નાનું મોટું કરવું હોય કરી શકો છો. ઓકે, તો ટ્રેન્ડ લાઇન એટલે સિંગલ લાઇન છે. આ જે ટ્રેન્ડ લાઇન છે એ સિંગલ છે, એનાથી પેરેલલ તમને કરવું હોય તો આવી પેરેલલ ચેનલ તમને એમાં દેખાઈ જશે. ઓકે, આને કોપી કરીને પેસ્ટ કરશો તો પણ આવી જશે. કોપી કરીને પેસ્ટ કરશો તો ઓટોમેટિક અહીંયા આવી જશે.
રાઈટ, બટ એ કોઈ દિવસ તમે અહીંયાથી મૂવ થઈ શકે છે. ઠીક છે, ઓકે. રે છે, રે એન્ડ ટ્રેન્ડ લાઇન ઇઝ સેમ, બટ રે ને ક્લિક કરો તો એમાં રાઈટ વિંગ આવે કે રાઈટ એ એક્સટેન્ડેડ લાઇન છે એને, રાઈટ. આમાં તમે જશો તો આના ઉપર ક્લિક કરશો તો ટચ કરીને તમને એને રે ડ્રો કરી શકો છો.